ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું. આજે તારીખ 10/7/2024 બુધવારના રોજ સાંજે 5 કલાકે આંગણવાડી કર્મચારીઓની બહેનો દ્વારા પ્રાંત કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વર્કર અને હેલ્પર બહેનોને જે પડતર પ્રશ્નો છે તે પડતર માંગણીઓ પૂરી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા સારી ક્વોલિટીના મોબાઈલ આપવા, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશનની 45 વર્ષની વયમર્યાદા દૂર કરવા માટે, નિવૃત્તિ વયમર્યાદા 60 કરવી, વર્કરના વેતનના 75% હેલ્પરને વેતન આપવા, ICDS સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવા, તેમજ આંગણવાડી વર્કરની પ્રોફિટ ફંડ, ESI તથા પેન્શન યોજનાનો લાભ આપવા અને આંગણવાડી વર્કરોને ભરપગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવા સહિતની રજૂઆત સાથે તેઓને આ માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ નિમિત્તે આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને રજૂઆત કરી હતી. તમામ પ્રકારની જે માંગણીઓ જલ્દીથી જલ્દી સંતોષવા માટે જલ્દીથી જલ્દી તેનું નિરાકરણ આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.